રત્નાલ ગામે વૃક્ષારોપણ સાથે ગૌસેવા અને સંસ્કાર શિક્ષણનો પ્રેરણાદાયક કાર્યક્રમ। અંજાર તાલુકાના રત્નાલ ગામે શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના સાનિધ્યમાં ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સંસ્કાર શિક્ષણને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ અને ગામના અગ્રણી નાગરિકો તથા માતૃશક્તિના હસ્તે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે જણાવવામાં આવ્યું કે ગામના સેવાભાવી સમાજ સેવક નારણભાઈ આર આહિર દ્વારા અગાઉ ગૌચર જમીનને મુક્ત કરાવી સમાજ હિત માટે સમર્પિત કરવામાં આવી હતી। આ જમીન પર 1 વર્ષ પૂર્વે કરાયેલા વૃક્ષારોપણના છોડ આજે સુંદર વૃક્ષોનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા દર રવિવારે રત્નાલ ગામમાં યોજાતી બાળસભાના બાળકોને રત્નાલ સ્થિત નારણભાઈ આર આહિરના ફાર્મ હાઉસ ખાતે આમંત્રિત કરી ભજન, કીર્તન, સત્સંગ, ભારતીય સંસ્કૃતિ તથા નૈતિક અને આધ્યાત્મિક સંસ્કાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાળસભાના બાળકોને ફાર્મ હાઉસની મુલાકાત કરાવી પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ પ્રસાદ અને નાસ્તાનું વિતરણ કરાયું હતું। કાર્યક્રમના અંતે સૌએ દર વર્ષે ઓછામાં ઓછું 1 વૃક્ષ વાવવાનો, ગૌસેવા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। આપણા ગુરુ શ્રી ત્રિકમદાસજી મહારાજ यहाँ પધાર્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમને સારા સંસ્કાર આપે એવું એમના પાસે માગણી કરી છે। ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી ભગવાનદાસજી મહારાજ એ પણ પધાર્યા છે અને એમને પણ આપણે આવકારીએ છીએ અને એ આપણે સતત આશીર્વચન આપે જ છે। તો આગળની વાત કરું તો અમારા ગામથી આવેલા આ બાલસભાના છોકરાઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, કારણ કે આજે મારે આંગણે આવી અને આજે મહેમાન થયા છે એ બદલ હું એમને ખૂબ ધન્યવાદ અને સાથે એના કાર્યકર્તા જે છે એમનો પણ હું આભાર માનું છું અને ગામમાંથી આવેલા તમામ ભાઈઓને પણ હું આભાર માનું છું અને સારું કાર્ય કરતા રહો એવી શુભકામના છે। પછી વાત રહી માણસ બને માણસ છે સ્વાર્થી છે, હું તો કહું છું છે, એમાં ના નથી, પણ ખીચડીની અંદર નમક પડે ને એટલા સુધી વાંધો નથી, પણ ખીચડી જેટલો ને જેટલો નમક પડે ને તો ખીચડી દાઝી જાય। તો સૌ પ્રથમ તો જ્યારે અમે આ જમીન લીધી ને એ જમીન બીજા પાસેથી લીધી, એણે આપણે આ પડતર વારી આપી હતી કે ભાઈ આ પડતર તમારી, એટલે અમારો પ્રકાશ છોકરો છે આમાં આપણે આજથી ટ્રેક્ટર જોડશું નહીં, એટલે એ 4 એકર જમીન રાખી દીધી। આપણે રતનાલ ગૌશાળાની જમીન આપી, ગૌશાળાવાળાએ બાઉન્ડ્રી પણ એમણે બનાવી છે અને ગયા વર્ષે આવા જ ટાઈમે આપણે માધવબાગ તરીકે નામ નાખી અને એની અંદર 108 રોપા અત્યારે વાવેલા છે અને એ આવડાવડા મોટા પણ થઈ રહ્યા છે, એમાં પછી આપણે જવાનું છે। તો 4 એકર જમીન તો પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ મેં આપી, એમાં કોઈ મોટી વસ્તુ નથી, કારણ કે આ તો સામાન્ય ચીજ છે અને કોઈને સાથે પણ હાલતો નથી। હવે મારી એક એવી પણ ઈચ્છા છે કે વિદ્યા ભારતી જે અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે શિશુ મંદિર આપણે કહીએ છીએ, એની 1 થી 8 ધોરણ સુધી અહીંયા કણે નિશાળ છે, સ્કૂલ છે ને પછી એ ત્યાં હાઈસ્કૂલમાં જાય। તો હવે બીજો મારો તમને એ પણ સજેશન છે કે તમને આટલા 25 એકર જમીનમાં જ્યાં તમને 7 વારવારી ખપે તો 7 વારવારી અને એમ જ પડતર ખપતું હોય તો પડતર, એની અંદર સ્કૂલ બને એવા મારો અંતરની લાગણી છે। જ્યારે બનાવે ત્યારે અને બનાવશે એટલે હું એને 1 જ મિનિટમાં એ જ્યાં કહેશે કે અહીંયા અમારે સ્કૂલ બનાવી છે અહીંયાથી હું એમને જમીન ફાળવીશ। વધારે હવે કહેવાનું રહેતું નથી, તમે તો આપણે અહીંયા પ્રોબ્લેમ છે ગૌચરની, તો આપણે બધા જોઈએ છીએ અને છે જ પ્રોબ્લેમ, કોઈ મોટી વસ્તુ નથી, કારણ કે અમે પણ ચોખ્ખા દૂધમાંથી ધોયેલા તો નથી ને, અમે એમ કહીએ કે અમે દૂધમાં ધોયેલા છીએ એ નથી, પણ ખીચડીમાં નમક પડે એટલું કરો તો સારી વાત છે। તો પરમ પૂજ્યને મહારાજશ્રીએ પણ સજેશન આપ્યો હતો કે આવું ગોઠવો અને સ્કૂલ બનતી હોય તો મારે ગમે તે જગ્યાએ બનાવે એમાં પણ મારો હાકાર છે અને ભગવાનદાસે પણ આપણે આશીર્વાદ આપ્યા અને એમણે પણ એવું જ કીધું કે ભાઈ ગાય આધારિત ખેતી કરો।